સારાનું એક સરાહનીય કાર્ય। સારા એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસનું કામ કરતી હતી। એક દિવસ રોજની જેમ રેસ્ટોરન્ટમાં આવેલા એક યુગલ સમક્ષ સારાએ ભોજનનું મેનુ મૂક્યું। પણ તેના આશ્ચર્ય વચ્ચે તે યુગલે મેનુ ખોલ્યા વગર જ ઓર્ડર કરવાનું શરૂ કર્યું અને કહી દીધું, અમારી પાસે થોડાક જ પૈસા છે। છેલ્લા થોડા મહિનાથી અમે પૈસાની તંગી અનુભવી રહ્યા છીએ, માટે તારી દ્રષ્ટિએ સૌથી સસ્તી બે ડીશ હોય તેનો ઓર્ડર લખી લે। સારાએ ચહેરા પર સહેજે આનાકાનીનો ભાવ લાવ્યા વગર બે ઓછી કિંમતની આઇટમ સૂચવી। તે યુગલ સારાના સૂચન સાથે સહમત થઈ ગયું। તેઓએ ઝટપટ ભોજન પતાવી લીધું અને ઉતાવળે સારા પાસે બિલ માંગ્યું। સારાએ બિલને બદલે તેમને એક કાગળ અને એક કવર આપ્યું, જેની પર લખ્યું હતું, આજે મેં મારા અંગત એકાઉન્ટમાંથી તમારું બિલ ચૂકવી દીધું છે, તેને મારી ભેટ ગણશો, અને સાથે $100ની એક નાનકડી ભેટ। આપની સારા। તે યુગલ રેસ્ટોરન્ટ છોડી ગયું, પણ સારાનું આ નાનકડું કૃત્ય તેમને અઢળક ખુશી આપી ગયું। તે સમજી શકતા હતા કે એક વેઇટ્રેસ પોતાની નાણાકીય મર્યાદાઓ છતાં આવું અદ્ભુત કાર્ય કરી શકે। તે યુગલને પણ ખુશી હતી અને સારાને પણ ખુશી હતી એક નાની મદદ કરવાની। સારા કોઈ શ્રીમંત નહોતી। તેના ઘરે તેનું જૂનું વોશિંગ મશીન બગડી ગયું હતું। નવું ઓટોમેટિક વોશિંગ મશીન લેવા ઈચ્છતી હતી। તે માટે એકાદ વર્ષથી પૈસા બચાવી રહી હતી। આમ છતાં તે પૈસામાંથી તેણે પેલા યુગલના જીવનમાં ખુશીથી ભરવાનું નક્કી કર્યું। તેને સૌથી વધુ આઘાત ત્યારે લાગ્યો કે જ્યારે તેની ખાસ સહેલીએ તેને આ કામ માટે શાબાશી આપવાને બદલે ખખડાવી નાખી। તેનું કહેવું હતું કે પોતાની અગ્રતાઓ બાજુએ મૂકી આમ બીજાને મદદ ના કરાય। વાત પણ વ્યવહારુ હતી, પણ તે સમયે જ સારા પર તેના મમ્મીનો ફોન આવ્યો। તે ઉત્તેજિત હતી। તેણે જોરથી બૂમ પાડતા અવાજે પૂછ્યું, સારા, તે આ શું કર્યું? સારાએ ગભરાતા અવાજે કહ્યું, મમ્મી, મેં તો કશું નથી કર્યું। કેમ, શું થયું? અરે, હે દીકરી, તને ખબર નથી? પેલા લોકો કે જેને તે મદદ કરી હતી તેમણે આ વાત ફેસબુક પર પોસ્ટ કરી છે, તે વાયરલ થઈ છે અને ફેસબુક તારા વખાણથી ઉભરાઈ રહ્યું છે। મમ્મીએ ઉત્તેજિત અવાજે કહ્યું, અને સહેજ ભીના અવાજે ઉમેર્યું, બેટા, મને તારા માટે સાચે જ ગર્વ છે। તે પછી તો તેના પર પરિચિતો, મિત્રોના ઢગલો ફોન આવવાના શરૂ થયા। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સ્ટોરીએ ગજબ કામ કર્યું। હવે અખબાર અને ટીવી ચેનલોએ તેનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું। 2-3 દિવસ બાદ સારાએ એક અતિ લોકપ્રિય ટીવી શો માટે આમંત્રિત કરી, અને તે ટીવી ચેનલ તરફથી સારાને $10,000નો પુરસ્કાર આપ્યો। ઉપરાંત શોને સ્પોન્સર કરતી કંપની દ્વારા આધુનિક વોશિંગ મશીન, નવો ટીવી સેટ અને $5,000ના મૂલ્યની ઇલેક્ટ્રોનિક આઇટમોનું ગિફ્ટ હેમ્પર પણ આપ્યું। આવી અસંખ્ય ભેટોનો ધોધ વરસ્યો, જેનું મૂલ્ય $1,00,000થી વધુ હતું। બે સસ્તી જમવાની ડીશ અને $100ની કોઈ વળતરની અપેક્ષા વગર આપવામાં આવેલી મદદથી સારાનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું। તમારે જેની જરૂર નથી તે આપવું તે સાચું દાન નથી। દાન એ છે કે જેની તમને જરૂર છે પણ બીજા કોઈને તેની વધુ જરૂર છે। તારક ચિહ્ન। ખરી ગરીબાઈ નાણાંની નથી, પણ માનવતા અને ઉદાર અભિગમની છે। આવો, ખુશી વહેંચીએ। ખુશ રહેવાનો અને સુખી થવાનો આ સૌથી આસાન રસ્તો છે। ગુજરાતી અનુવાદક મેહુલ ભટ્ટ।